મારા વહાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપનું સ્વાગત છે, અભિનંદન છે. મન કી બાત દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓને સામે લાવવાનું એક મજબૂત પ્લેટફોર્મ છે. દેશે આવી જ એક ઉપલબ્ધિ હમણાં દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન જોઈ. ઘણા દેશોના નેતાઓ, ઉદ્યોગ જગતના લીડર્સ, ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ સેક્ટર સાથે જોડાયેલા લોકો એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે ભારત મંડપમમાં એકત્ર થયા. આવનારા સમયમાં એઆઈની શક્તિનો ઉપયોગ દુનિયા કઈ રીતે કરશે તે દિશામાં આ સમિટ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. મિત્રો, સમિટમાં મને વર્લ્ડ લીડર્સ અને ટેક સીઈઓઝને મળવાનો પણ અવસર મળ્યો. એઆઈ સમિટના એક્ઝિબિશનમાં મેં વર્લ્ડ લીડર્સને ઘણી બધી વસ્તુઓ બતાવી. હું બે વાતોનો વિશેષ રૂપે ઉલ્લેખ કરવા માંગુ છું. સમિટમાં આ બે પ્રોડક્ટ્સે દુનિયાભરના લીડર્સને ખૂબ પ્રભાવિત કર્યા. પહેલી પ્રોડક્ટ અમૂલના બૂથ પર હતી. તેમાં બતાવવામાં આવ્યું કે કેવી રીતે એઆઈ પશુઓનો ઈલાજ કરવામાં આપણી મદદ કરી રહ્યું છે ને કેવી રીતે 24/7 એઆઈ આસિસ્ટન્ટની મદદથી ખેડૂતો પોતાની ડેરી અને પશુઓનો હિસાબ રાખે છે. મિત્રો, બીજી પ્રોડક્ટ આપણી સંસ્કૃતિ સાથે સંબંધિત હતી. દુનિયાભરના લીડર્સ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે એ કેવી રીતે એઆઈની મદદથી આપણે આપણા પ્રાચીન ગ્રંથોને, આપણા પ્રાચીન જ્ઞાનને, આપણી પાંડુલિપિઓને સંરક્ષિત કરી રહ્યા છીએ, આજની જનરેશનને અનુરૂપ ઢાળી રહ્યા છીએ. મિત્રો, એક્ઝિબિશન દરમિયાન ડિસ્પ્લે માટે સુશ્રુત સંહિતાની પસંદગી કરવામાં આવી. પહેલા સ્ટેપમાં બતાવવામાં આવ્યું કે કેવી રીતે ટેકનોલોજીની મદદથી આપણે પાંડુલિપિઓની ઇમેજ ક્વોલિટી સુધારીને તેમને વાંચવાલાયક બનાવી રહ્યા છીએ. સેકન્ડ સ્ટેપમાં આ ઇમેજને મશીન વાંચી શકે તેવા ટેક્સ્ટમાં બદલવામાં આવી. પછીના સ્ટેપમાં મશીન રીડેબલ ટેક્સ્ટને એક એઆઈ અવતારે વાંચ્યું અને પછીના સ્ટેપમાં આપણે એ પણ બતાવ્યું કે કેવી રીતે ટેકનોલોજીથી આ અનમોલ ભારતીય જ્ઞાન ઇન્ડિયન લેંગ્વેજીસ અને વિદેશી ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી શકાય છે. ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક અવતારના માધ્યમથી જાણવામાં વર્લ્ડ લીડર્સે ઘણો રસ દાખવ્યો. મિત્રો, આ સમિટમાં દુનિયાને એઆઈના ક્ષેત્રમાં ભારતની અદ્ભુત ક્ષમતાઓ જોવા મળી છે. આ દરમિયાન ભારતે 3 મેડ ઇન ઇન્ડિયા એઆઈ મોડેલ પણ લોન્ચ કર્યા છે. આ પોતાનામાં જ અત્યાર સુધીની સૌથી મોટી એઆઈ સમિટ રહી છે. આ સમિટને લઈને યુવાનોનો જોશ અને ઉત્સાહ જોવા જેવો હતો. હું સૌ દેશવાસીઓને સમિટની સફળતા માટે અભિનંદન પાઠવું છું. મિત્રો, હું અવારનવાર કહું છું કે જે રમે તે ખીલે. રમતગમત આપણને જોડે પણ છે. હવે આજકાલ ટી20 વર્લ્ડ કપની મેચ જોતા હશો અને મને પાકો વિશ્વાસ છે કે મેચ જોતી વખતે ઘણીવાર આંખો કોઈ ખાસ ખેલાડી પર ટકી જતી હશે. જર્સી કોઈ બીજા દેશની હોય છે, પરંતુ નામ સાંભળીને લાગે છે કે અરે, આ તો આપણા દેશનો છે. ત્યારે
દિલના કોઈ ખૂણામાં એક હળવી ખુશી થાય છે, કારણ કે તે ખેલાડી ભારતીય મૂળનો હોય છે અને તે એ દેશ માટે રમી રહ્યો હોય છે જ્યાં તેનો પરિવાર વસી ગયો છે. તેઓ પોતપોતાના દેશોની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે, પૂરા મનથી. તે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. કેનેડાની ટીમમાં સૌથી વધુ ભારતીય મૂળના ખેલાડીઓ છે. ટીમના કપ્તાન દિલપ્રીત બાજવાનો જન્મ પંજાબના ગુરદાસપુરમાં થયો હતો. નવનીત ધારીવાલ ચંદીગઢના છે. આ લિસ્ટમાં હર્ષ ઠાકુર, શ્રેયસ મોવા જેવા ઘણા નામો છે જે કેનેડાની સાથે સાથે ભારતનું પણ ગૌરવ વધારી રહ્યા છે. અમેરિકાની ટીમમાં ઘણા ચહેરા ભારતના ઘરેલું ક્રિકેટમાંથી આવેલા છે. અમેરિકી ટીમના કપ્તાન મોનાન્ક પટેલ ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમ માટે પણ રમી ચૂક્યા છે. મુંબઈના સૌરભ, હરમીતસિંહ, દિલ્હીના મિલિંદ કુમાર આ બધા અમેરિકી ટીમની શાન છે. ઓમાનની ટીમમાં આજે ઘણા ચહેરા છે જે પહેલા ભારતના અલગ અલગ રાજ્યોમાં રમી ચૂક્યા છે. જતિંદર સિંહ, વિનાયક શુક્લા, કરણ અને જય આશીષ જેવા ખેલાડીઓ ઓમાન ક્રિકેટની મજબૂત કડી છે. ન્યૂઝીલેન્ડ, યુએઈ અને ઇટલીની ટીમોમાં પણ ભારતીય મૂળના ખેલાડીઓ પોતાની જગ્યા બનાવી રહ્યા છે. આવા કેટલાય ભારતીય મૂળના ખેલાડીઓ છે જે પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે, ત્યાંના યુવાનો માટે પ્રેરણા બની રહ્યા છે. ભારતીયતાની આ જ તો વિશેષતા છે. ભારતીય જ્યાં પણ જાય છે, પોતાની માતૃભૂમિના મૂળ સાથે જોડાયેલા રહે છે અને પોતાની કર્મભૂમિ એટલે કે જે દેશમાં રહે છે તેના વિકાસમાં પણ સહયોગ આપે છે. મારા વ્હાલા દેશવાસીઓ, કોઈ પણ માતા-પિતા માટે પોતાના બાળકને ગુમાવવાથી મોટું દુઃખ બીજું કંઈ હોઈ જ ન શકે. નાનકડા બાળકને ગુમાવવાનું દુઃખ તો વધુ ગહન હોય છે. થોડા દિવસો પહેલા જ આપણે કેરળની એક નાની માસૂમ આલિન શેરીન અબ્રાહમને ગુમાવી દીધી છે. માત્ર 10 મહિનામાં તે આ દુનિયામાંથી ચાલી ગઈ. કલ્પના કરો, તેની સામે આખી જિંદગી હતી જે અચાનક પૂરી થઈ ગઈ. કેટલાય સપના અને ખુશીઓ અધૂરા રહી ગયા. તેના પેરેન્ટ્સ જે પીડામાંથી પસાર થઈ રહ્યા હશે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. પરંતુ આટલા ઊંડા દર્દની વચ્ચે પણ આલિનના પિતા અરુણ અબ્રાહમ અને માતા શેરીએ એક એવો નિર્ણય લીધો જેનાથી દરેક દેશવાસીનું હૃદય તેમના પ્રત્યે સન્માનથી ભરાઈ ગયું છે. તેમણે આલિનના અંગદાનનો નિર્ણય કર્યો. આ એક નિર્ણયથી ખબર પડે છે કે તેમની વિચારસરણી કેટલી મોટી છે અને વ્યક્તિત્વ કેટલું વિશાળ. એક તરફ તેઓ પોતાની દીકરીને ગુમાવવાના શોકમાં ડૂબેલા હતા, તો બીજી તરફ બીજાની મદદનો ભાવ પણ તેમનામાં ભરેલો હતો. તેઓ ઈચ્છતા હતા કે કોઈ પણ પરિવારને આવો દિવસ જોવો ન પડે. આલિન શેરીન અબ્રાહમ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેનું નામ દેશના સૌથી નાની ઉંમરના ઓર્ગન ડોનર્સમાં જોડાઈ ગયું. મિત્રો, આ દિવસોમાં ભારતમાં ઓર્ગન ડોનેશનને લઈને જાગૃતિ સતત વધી રહી છે. આનાથી એવા લોકોને મદદ મળી રહી છે જેમને તેની જરૂર છે. આની સાથે જ દેશમાં મેડિકલ રિસર્ચને પણ બળ મળી રહ્યું છે. આ દિશામાં ઘણી સંસ્થાઓ અને લોકો અસાધારણ કાર્ય કરી રહ્યા છે. મિત્રો, કેરળની આલિમની જેમ જ એવા ઘણા લોકો છે જેમણે ઓર્ગન ડોનેશન દ્વારા કોઈકને
બીજું જીવન આપ્યું, જેમ કે દિલ્હીના લક્ષ્મી દેવીજી છે. તેમણે ગયા વર્ષે કેદારનાથની યાત્રા કરી. આ માટે તેમને 14 કિલોમીટરની ટ્રેકિંગ કરવી પડી. એ જાણીને તમને નવાઈ લાગશે કે તેમણે આ યાત્રા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી કરી. તેમનું હાર્ટ માત્ર 15% જ કામ કરી રહ્યું હતું. એવામાં તેમને એક ડોનરનું હાર્ટ મળ્યું, જેનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તો તેમનું જીવન જ બદલાઈ ગયું. પશ્ચિમ બંગાળના ગૌરાંગ બેનર્જી 2 વાર નાથુલા ગયા છે. આ સમુદ્ર સપાટીથી 14,000 ફીટની ઊંચાઈ પર છે. અને ખાસ વાત એ છે કે તેમણે આ સિદ્ધિ લંગ ટ્રાન્સપ્લાન્ટ પછી મેળવી. રાજસ્થાનમાં સીકરના રામદેવ સિંહજીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું. આજે તેઓ સ્પોર્ટિંગ એક્ટિવિટીમાં કમાલ કરી રહ્યા છે. સાથીઓ, તમને આ પ્રકારના ઘણા પ્રેરક ઉદાહરણો જોવા મળશે. આનાથી એ વાત ફરી સાબિત થાય છે કે કોઈ એકની પ્રામાણિક પહેલ કેટલા લોકોની જિંદગી બદલી શકે છે. હું એવા તમામ લોકોની હૃદયથી પ્રશંસા કરું છું, જેમણે આવા નેક કાર્યો કર્યા છે. મારા વહાલા દેશવાસીઓ, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મેં લાલ કિલ્લા પરથી પંચ પ્રાણોની વાત કરી હતી. તેમાંથી એક છે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ. આજે દેશ ગુલામીના પ્રતીકોને પાછળ છોડીને ભારતની સંસ્કૃતિથી જોડાયેલી બાબતોને મહત્વ આપવા લાગ્યો છે. આ દિશામાં આપણા રાષ્ટ્રપતિ ભવને પણ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાજાજી ઉત્સવ મનાવવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનના કેન્દ્રીય પ્રાંગણમાં શ્રી રાજગોપાલાચારીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા. તેઓ એવા લોકોમાંના હતા જેમણે સત્તાને પદની જેમ નહીં, સેવાની જેમ જોઈ. સાર્વજનિક જીવનમાં તેમનું આચરણ, આત્મસંયમ અને સ્વતંત્ર ચિંતન આજે પણ આપણને પ્રેરણા આપે છે. દુર્ભાગ્યે આઝાદી પછી પણ રાષ્ટ્રપતિ ભવનમાં બ્રિટિશ પ્રશાસકોની મૂર્તિઓ તો રહેવા દેવામાં આવી, પરંતુ દેશના મહાન સપૂતોને સ્થાન આપવામાં આવ્યું નહીં. બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમા પણ રાષ્ટ્રપતિ ભવનમાં લાગેલી હતી. હવે આ પ્રતિમાના સ્થાને રાજાજીની પ્રતિમા લગાવવામાં આવશે. રાજાજી ઉત્સવ દરમિયાન રાજગોપાલાચારીજી પર આધારિત પ્રદર્શની પણ લાગશે. આ પ્રદર્શની 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ચાલશે. સમય કાઢીને આપ પણ તેને જોવા જરૂર જજો. મારા વહાલા દેશવાસીઓ, મન કી બાતમાં મેં આપની સાથે ડિજિટલ અરેસ્ટ પર વિસ્તારથી વાત કરી છે. આ પછી દેશમાં ડિજિટલ અરેસ્ટ અને ડિજિટલ ફ્રોડને લઈને આપણા સમાજમાં ઘણી જાગૃતિ આવી, પરંતુ હજી પણ આપણી આસપાસ એવી ઘટનાઓ બની રહી છે જે અક્ષમ્ય છે. નિર્દોષ લોકોને ડિજિટલ અરેસ્ટ અને ફાઇનાન્શિયલ ફ્રોડનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. ઘણીવાર ખબર પડે છે કે કોઈ સિનિયર સિટીઝનની જીવનભરની કમાણી લૂંટી લેવામાં આવી. ક્યારેક એવા પૈસાની છેતરપિંડી થઈ જાય છે જે તેણે બાળકોની ફી જમા કરવા માટે બચાવ્યા હતા. વેપારીઓ સાથે છેતરપિંડીના સમાચાર પણ આપણને જોવા મળે છે. કોઈ ફોન કરે છે અને કહે છે કે હું એક મોટો અધિકારી છું, તમારે કેટલીક ડિટેલ્સ શેર કરવી પડશે. આ પછી ભોળા લોકો આવું જ કરી બેસે છે. એટલા માટે તમારું સતર્ક રહેવું, જાગૃત રહેવું ખૂબ જ
જરૂરી છે. મિત્રો, આપ સૌ કેવાયસી નો યોર કસ્ટમર એટલે કે પોતાના ગ્રાહકને જાણો આ પ્રોસેસને તો જાણતા જ હશો. ક્યારેક જ્યારે તમને તમારી બેંકમાંથી કેવાયસી અપડેટ કે રીકેવાયસી કરાવવાના મેસેજ આવે તો મનમાં સવાલ ઉઠે છે, મેં તો પહેલા જ કેવાયસી કરાવી રાખી છે, તો આ ફરીથી કેમ? મારો તમને આગ્રહ છે, અકળાશો નહીં. આ તમારા પૈસાની સુરક્ષા માટે જ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ પેન્શન, સબસિડી, વીમો, યુપીઆઈ બધું જ બેંક ખાતા સાથે જોડાયેલું છે. આ જ કારણે બેંક સમયે રીકેવાયસી કરે છે, જેથી તમારું બેંક એકાઉન્ટ સુરક્ષિત રહે. હા, આમાં પણ તમારે એક વાત યાદ રાખવાની છે, જે ગુનેગારો છે તે નકલી કોલ કરે છે, એસએમએસ અને લિંક મોકલે છે. એટલા માટે આપણે સતર્ક રહેવાનું છે અને આવા ઠગબાજોની જાળમાં ફસાવવાનું નથી. કેવાયસી કે રીકેવાયસી માત્ર પોતાની બેંકની શાખા કે અધિકૃત એપ અને ઓથોરાઇઝ્ડ મીડિયમથી જ કરાવો. ઓટીપી, આધાર નંબર કે બેંક ખાતા સંબંધી જાણકારી કોઈને પણ ના આપો. અને સૌથી અગત્યની વાત, પોતાના પાસવર્ડને સમયે જરૂર બદલતા રહો. જેમ દરેક ઋતુ સાથે ખાનપાન બદલાઈ જાય છે, પહેરવેશ પણ બદલાઈ જાય છે, તેવી જ રીતે નિયમ બનાવી લો કે દર થોડા દિવસોમાં તમારે તમારો પાસવર્ડ પણ બદલી લેવાનો છે. મિત્રો, તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે આ જ વિષયો પર નાણાકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કર્યું હતું. નાણાકીય સાક્ષરતાનું આ અભિયાન હવે આખા વર્ષ દરમિયાન ચાલુ રહેશે. એટલા માટે ભારતીય રિઝર્વ બેંકના મેસેજનું ધ્યાન રાખો અને પોતાની કેવાયસી અપડેટેડ રાખો. યાદ રાખો, સાચી કેવાયસી સમયસર રીકેવાયસી કરે ખાતું સુરક્ષિત, બને સશક્ત નાગરિક. કારણ કે સશક્ત નાગરિકોથી જ બને છે મજબૂત અને આત્મનિર્ભર ભારત. મારા વહાલા દેશવાસીઓ, આપણા ખેડૂતો માત્ર અન્નદાતા નથી, તેઓ ધરતીના સાચા સાધક છે. માટીમાંથી સોનું બનાવવું શું હોય છે, એ કોઈ આપણા ખેડૂતો પાસેથી શીખે. અને આપણો આજનો ખેડૂત તો પરંપરા અને ટેકનોલોજી બંનેને સાથે લઈને ચાલી રહ્યો છે. અને મને એ જોઈને ખુશી થાય છે કે આપણા ખેડૂતો હવે માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ ગુણવત્તા, વેલ્યુ એડિશન અને નવા બજારો પર પણ ધ્યાન આપી રહ્યા છે. ઓડિશામાં હિરોદ પટેલ નામના એક યુવા ખેડૂત સાથે જોડાયેલી જાણકારી ખરેખર ખૂબ જ પ્રેરક છે. લગભગ 8 વર્ષ પહેલા સુધી તેઓ પોતાના પિતા શિવશંકર પટેલની સાથે પારંપરિક રીતે ડાંગરની ખેતી કરતા હતા. પરંતુ તેમણે ખેતીને નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું. પોતાના ખેતરના તળાવની ઉપર તેમણે મજબૂત જાળીદાર માળખું બનાવ્યું, તેના પર વેલવાળા શાકભાજી ઉગાડ્યા, તળાવની ચારે બાજુ જામફળ, કેળા અને નાળિયેર વાવ્યા અને તળાવમાં મત્સ્યપાલન પણ શરૂ કર્યું. એટલે એક જ જગ્યાએ પારંપરિક ખેતી પણ થઈ રહી છે. શાકભાજી, ફળ અને માછલી પણ. આનાથી જમીનનો વધુ સારો ઉપયોગ થયો, પાણીની બચત થઈ અને વધારાની આવક પણ મળી. અને દૂર દૂરથી ખેડૂતો તેમનું મોડેલ જોવા આવે છે. મિત્રો, કેરળના ત્રિશૂર જિલ્લામાં એક ગામ એવું છે જ્યાં એક જ ખેતરમાં 570 પ્રકારની ડાંગરની જાતો વાવવામાં આવે છે. આમાં સ્થાનિક જાતો પણ છે, હર્બલ જાતો પણ છે.
અને બીજા રાજ્યોમાંથી લાવવામાં આવેલી પ્રજાતિઓ પણ છે. આ માત્ર ખેતી નથી, બીજના વારસાને બચાવવાનું મહાઅભિયાન છે. આપણા ખેડૂતોની મહેનતની અસર આંકડાઓમાં પણ દેખાઈ રહી છે. ભારત આજે દુનિયાનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બની ચૂક્યો છે. 15 કરોડ ટનથી વધુ ચોખાનું ઉત્પાદન આ નાની સિદ્ધિ નથી. આપણે આપણી જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ અને દુનિયાની ફૂડ બાસ્કેટમાં યોગદાન પણ આપી રહ્યા છીએ. મિત્રો, હવે તો કૃષિ ઉત્પાદનો હવાઈ માર્ગે પણ વધુ સરળતાથી વિદેશ પહોંચી રહ્યા છે. કર્ણાટકના નંજનગુડ કેળા, મૈસૂરુ પાનના પત્તા અને ઇંડી લીંબુને માલદીવ મોકલવામાં આવ્યા. આ ઉત્પાદનો પોતાના સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતા છે અને તેમને જીઆઈ ટેગ પણ મળ્યો છે. આજનો ખેડૂત ક્વોલિટી પણ ઈચ્છે છે, ક્વોન્ટિટી પણ વધારી રહ્યો છે અને પોતાની ઓળખ પણ બનાવી રહ્યો છે. મારા વહાલા દેશવાસીઓ, ગયા વર્ષે આ જ સમયે મહાકુંભની અદ્ભુત તસવીરો તમને જરૂર યાદ હશે. સંગમના તટ પર ઉમટતો જનસાગર, આસ્થાનો અગાધ પ્રવાહ અને સ્નાનની એ પાવન ક્ષણમાં જાણે ભારત પોતાની સનાતન ચેતનાનો સાક્ષાત્કાર કરી રહ્યું હતું. મિત્રો, મહાકુંભની એ જ ધારા, એ જ માઘ મહિનો, એ જ શ્રદ્ધાનો સ્વર જ્યારે ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધે છે તો એક નવી ઓળખ લઈ લે છે. મિત્રો, કેરળની ધરતી પર ભારત પૂજા નદીના કિનારે તિરુનાવાયામાં સદીઓ જૂની એક પરંપરા રહી છે, મામંગમ. તેને ઘણા લોકો મહામાઘ મહોત્સવ કે કેરળ કુંભ પણ કહે છે. માઘ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન અને એક ક્ષણને જીવનનું અવિસ્મરણીય સ્મૃતિ બનાવી લેવું, એ તેનો આત્મા છે. સમયની સાથે આ પરંપરા જાણે લુપ્ત થઈ ગઈ હતી. લગભગ 250 વર્ષ સુધી આ આયોજન એ ભવ્યતાથી નહોતું થયું જે રીતે પહેલા થતું હતું. પરંતુ આજે પોતાના વારસાને ફરીથી ઓળખી રહેલા આપણા દેશમાં ઇતિહાસે ફરીથી કરવટ બદલી છે. આ વખતે કોઈ મોટી જાહેરાત વગર કેરળ કુંભનું સફળ આયોજન થયું. લોકોએ તેના વિશે એકબીજાને જણાવ્યું, વાત ફેલાતી ગઈ અને જોતા જોતા જ શ્રદ્ધાળુઓ તિરુનાવાયા પહોંચવા લાગ્યા. મિત્રો, મહાકુંભ હોય કે કેરળ કુંભ, આ માત્ર સ્નાનનો પર્વ નથી, આ સ્મૃતિનું જાગરણ છે. આ સંસ્કૃતિનું પુનઃસ્મરણ છે. ઉત્તરથી દક્ષિણ સુધી નદીઓ ભલે અલગ હોય, કિનારા ભલે અલગ હોય, પણ આસ્થાની ધારા એક જ છે. આ જ ભારત છે. મિત્રો, આપણા દેશમાં આવા લોકો હંમેશા જનતાના હૈયામાં વસેલા રહે છે, જેમણે સમાજના કલ્યાણ માટે કામ કર્યું હોય છે, જેમણે પોતાના સારા કાર્યોમાં જનતાને પ્રાથમિકતા આપી હોય છે. અમ્મા જયલલિતાજી આવા જ એક લોકપ્રિય લીડર હતા. 24 ફેબ્રુઆરીએ તેમના જન્મદિવસનો અવસર હોય છે. તમિલનાડુના લોકોનો તેમની સાથેનો લગાવ કેટલો ઊંડો હતો, તે મને આજે પણ રાજ્યના પ્રવાસમાં દેખાય છે. અમ્મા જયલલિતાજીનો ઉલ્લેખ થતાં જ તમિલનાડુના લોકોના ચહેરા ખીલી ઉઠે છે. આપણી નારી શક્તિનું જોડાણ તો તેમની સાથે વધુ વિશેષ રહ્યું છે. એવું એટલા માટે પણ છે કારણ કે સરકારમાં રહીને તેમણે માતાઓ, બહેનો અને દીકરીઓ માટે ઘણા પ્રશંસનીય પ્રયાસો કર્યા. રાજ્યમાં કાયદો
અને વ્યવસ્થાને સુદૃઢ રાખવા માટે પણ. તેમણે ઘણા અઘરા પગલાં લીધા હતા. દેશભક્તિની ભાવના તેમનામાં ઠાંસોઠાંસ ભરેલી હતી. તેની સાથે જ ભારતના સાંસ્કૃતિક વારસા પર તેમને ખૂબ ગર્વ હતો. અમ્મા જયલલિતાજી સાથે થયેલી દરેક મુલાકાત, દરેક પ્રકારની વાતચીત મારા મનમાં આજે પણ તાજી છે. તેઓ ગુજરાતમાં 2002 અને 2012માં થયેલા મારા 2 શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ થયા હતા, જ્યારે અમે બંને પોતપોતાના રાજ્યમાં મુખ્યમંત્રી હતા. ત્યારે ગુડ ગવર્નન્સ જેવા વિષયો પર અવારનવાર અમારી વચ્ચે વાતચીત થતી રહેતી. તેમની વિચારસરણી બિલકુલ સ્પષ્ટ હતી અને વિચારો ખૂબ જ સુવ્યવસ્થિત હતા. આ તેમની એક અનોખી ખાસિયત હતી. ઘણા વર્ષો પહેલા તેમણે પોંગલના પાવન અવસર પર મને લંચ માટે ચેન્નઈ આમંત્રિત કર્યો હતો. સ્નેહથી ભરેલો તેમનો એ ભાવ મારા માટે અવિસ્મરણીય રહેશે. ફરી એકવાર હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જયલલિતા அவர்களுக்கு ஏன் நினைவாஞ்சலிகள் சமுதாயத்திற்கு அவர் ஆற்றிய சேவை என்றும் நினைவில் இருக்கும். મારા ભાલા દેશવાસીઓ, હવે હું વાત કરીશ મારા ભાલા નાના હોશિયાર બાળકો સાથે. એ બાળકો સાથે જેમની આ સમય પરીક્ષા ચાલી રહી છે. મને આશા છે કે તમે આ મહિનાની શરૂઆતમાં પરીક્ષા પે ચર્ચા જોઈ હશે અને તમને તેમાંથી કંઈક શીખવા પણ મળ્યું હશે. પરંતુ હું ફરીથી પૂછીશ, ભણતરનું વધુ ટેન્શન તો નથી લઈ રહ્યા ને તમે? મારા વહાલા બાળકો, તમે તો એક્ઝામ વોરિયર છો. મને વિશ્વાસ છે આપ સૌ પૂરા મનથી પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા હશો. હા, આવા સમયે મનમાં થોડી શંકા આવી પણ સ્વાભાવિક છે. ક્યારેક લાગે કે બધું યાદ રહેશે કે નહીં રહે, ને ક્યારેક લાગે કે સમય ઓછો તો નહીં પડી જાય ને. આ ભાવ દરેક પેઢીના બાળકોએ અનુભવ્યો છે. તમે એકલા નથી. તમે યાદ રાખજો, તમારું મૂલ્ય તમારી માર્કશીટથી નક્કી નથી થતું. એટલે પોતાની જાત પર ભરોસો રાખો. જે ભણ્યા છો તેને પૂરા મનથી લખો, અને જે નથી આવડ્યું તો તે એક સવાલને તમારા મન પર હાવી ના થવા દેશો. અને હજી એક વાત, તમારા માતા પિતા અને શિક્ષકો સાથે વાત કરતા રહો. તેઓ તમારા નંબરોથી નહીં, તમારા પ્રયાસથી તમારી ઓળખ કરે છે. તેઓ તમારી મહેનતથી ખુશ રહે છે. મને પૂરો વિશ્વાસ છે કે તમે પરીક્ષામાં પણ સફળ થશો અને પોતાના જીવનમાં પણ સફળતાની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશો. મિત્રો, આ દિવસોમાં રમઝાન ચાલી રહ્યો છે. હું આ પવિત્ર મહિના માટે સૌને શુભકામનાઓ આપું છું. થોડા જ દિવસો પછી હોળીનો ઉત્સવ પણ આવી રહ્યો છે. એટલે કે રંગ, ગુલાલ અને હસી ખુશીથી ભરેલો સમય આવી રહ્યો છે. આપ સૌ પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે ખુશીથી બધા તહેવારો મનાવો. અને હા, અમુક મંત્ર હંમેશા યાદ રાખશો, જેમ કે વોકલ ફોર લોકલ. આપણા હોળીના તહેવારોમાં કે પછી અન્ય કોઈ પણ તહેવારમાં અનેક એવા સાધન ઘૂસી ગયા છે જે વિદેશી છે. એમને તહેવારોથી દૂર રાખો. હોળીથી પણ દૂર રાખો. સ્વદેશી અપનાવો. જ્યારે તમે સ્વદેશી ખરીદો છો તો દેશને આત્મનિર્ભર બનાવવાના અભિયાનમાં પણ મદદ કરો છો. મિત્રો, મને દર મહિને મન કી બાત માટે તમારા અઢળક સૂચનો મળે છે. તમારા મોકલેલા સંદેશાઓથી અમને દેશના ખૂણે ખૂણામાં છુપાયેલી અદ્ભુત પ્રતિભાઓ
વિશે ખબર પડે છે। નિજી સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કંઈક કરવાની અનેક પ્રેરણાદાયી ગાથાઓ તમારા માધ્યમથી દેશભરના લોકો સુધી પહોંચી છે। તમે આમ જ પોતાના પ્રયાસો ચાલુ રાખો। હું તમારા સંદેશાઓની રાહ જોઈશ। ફરી એકવાર તમને અને તમારા પરિવારને આવનારા તહેવારોની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું। ખૂબ ખૂબ આભાર। નમસ્કાર।